શાંત ગણાતા બગસરા શહેરમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં સામાન્ય ઘરકંકાસ લોહિયાળ જંગમાં ફેરવાઈ ગયો હતો. માર્કેટિંગ યાર્ડ પાછળના વિસ્તારમાં રસોઈ બનાવવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક નશાખોર પતિએ આવેશમાં આવી પોતાની જ પત્નીની ત્રિકમના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ બગસરા માર્કેટિંગ યાર્ડ પાછળ રહેતા વિજય અમરસિંહ પરમાર અને તેની પત્ની વિલાસ વચ્ચે આજે રસોઈ બનાવવા મુદ્દે બોલાચાલી થઈ હતી. દારૂની લતે ચઢેલો વિજય અવારનવાર પત્ની સાથે ઝઘડો કરતો હતો, પરંતુ આજે આ ઝઘડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. નશામાં ભાન ભૂલેલા વિજયે ઘરમાં પડેલી ત્રિકમ ઉઠાવી પત્ની વિલાસ પર એક પછી એક 4 થી 5 ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓને કારણે વિલાસનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સની જાણ કરી હતી. જોકે તબીબોએ વિલાસને મૃત જાહેર કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈ સ્થાનિક પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી અને નશામાં ચકચૂર આરોપી વિજય પરમારને ઘટના સ્થળેથી જ દબોચી લીધો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં બેફામ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે. લોકોએ આક્ષેપ કર્યો છે કે જો દારૂબંધીનું કડક પાલન થયું હોત તો આજે એક નિર્દોષ મહિલાનો જીવ બચી ગયો હોત. આરોપી વિજય પરમાર ગુનાહિત માનસિકતા ધરાવતો હોવાનું સામે આવ્યું છે. તેને વર્ષોથી દારૂ પીવાની કુટેવ છે અને અગાઉ પણ મારામારીના અનેક કિસ્સાઓમાં તેનું નામ પોલીસ ચોપડે નોંધાયેલું છે. ચર્ચા મુજબ થોડા દિવસો પહેલા જ તે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં રસ્તા પર નગ્ન અવસ્થામાં પડેલો જોવા મળ્યો હતો. વ્યસનના કારણે માનવતા ભૂલેલા આ શખ્સે અંતે પોતાના જ ઘરની પત્નીની હત્યા કરી જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.